જીવનમાં કોઈ પણ ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરવી એમાં 9 P જોઈએ. કેટલા P જોઈએ? 9 P જોઈએ. આપણો આ પ્રેરણા મહોત્સવ છે ને એ P છે. આ 9 P કયા છે? અને આ 9 P ને તમારે આ 9 દિવસમાં મજબૂત કરીને જવાના છે. 9 P. એમાં પહેલું P એ પ્રેરણા છે. આપણા જીવનની શરૂઆત જ એક પ્રેરણાથી થાય. તમારું જન્મ કઈ રીતે થયું એના પાછળ પણ પ્રેરણા હતી. તમારા માતા પિતા તમારા જન્મ માટે નિમિત્ત બન્યા. ઈશ્વર તમારા જન્મ માટે નિમિત્ત બન્યા. સૌથી પહેલા ઈશ્વરના મનમાં થયું, ઈશ્વરને પ્રેરણા થઈ કે મારે આ જીવને જન્મ આપવો છે. આપણું ઉદ્ગમ સ્થાન જ એ પ્રેરણાથી છે. જ્યાં સુધી ઈશ્વર ઈચ્છતો નથી કે મારે આ જીવને ભૂતલ પર મોકલવો છે, ત્યાં સુધી કોઈ પણ જીવ આ ભૂતલ પર આવી શકે ખરો? सबसे पहले हमारे जिंदगी की शुरुआत वो प्रेरणा से होती है. આપણે બધા જ ઈશ્વરની પ્રેરણાથી, માતા પિતાના નિમિત્ત બનવાથી આ ભૂતલ પર આવ્યા છે. પહેલે પ્રેરણા છે. અને આપણે આપણા જીવનમાં જે કંઈ પણ કરીએ છીએ એમાં પણ મૂળ જે ઝરણું છે એ પ્રેરણાનું ઝરણું છે. ઇન્સ્પિરેશન. વી ગેટ ઇન્સ્પાયર્ડ ટુ ડુ સમથિંગ. 25 વર્ષ પહેલા પૂજન્યાશ્રી જીજીને પ્રેરણા પ્રાપ્ત થઈ ત્યારે વ્રજધામ સંકુલ સાકાર થયો. અને 15 વર્ષ પહેલા, આમ 17 વર્ષ પહેલા 2007માં હું જ્યારે હોસ્પિટલના બિછાને હતો અને 35 દિવસ બેડ રેસ્ટ પર હતો, એ પ્રસંગ આપ સૌને ખબર છે. એ કષ્ટના અંદર, એ 35 દિવસના બેડ રેસ્ટના અંદર 2007 ડિસેમ્બરના અંદર પ્રભુએ ક્યાંક નિમિત્ત બનાવીને અમારા હૃદયમાં પ્રેરણા કરી કે વિશ્વની સૌથી મોટી સંસ્થા, સૌથી પહેલી આંતરરાષ્ટ્રીય સંસ્થા તરીકે વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન વીવાયોનું સંસ્થાપન કરવામાં આવે. આ પણ પ્રેરણાથી થયું છે. એક કષ્ટમાંથી આ વીવાયોનું જન્મ થયું છે. એક માં જેમ કષ્ટથી બાળકને જન્મ આપે એમ એ વખતના 35 દિવસના કષ્ટમાંથી, એ ભગવદ પ્રેરણાથી જ કેવલ માત્ર પ્રભુએ નિમિત્ત બનાવ્યા છે. પ્રેરણા એની જ વીવાયો વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન નો શુભારંભ થયો. તો વ્રજધામ અને વીવાયો પાછળ પણ મૂળ અગર કોઈ ઝરણું વહેતું હોય એ કયું છે? એ ભગવાનની પ્રેરણાનું ઝરણું છે. मूल में प्रेरणा. बुद्धि प्रेरक कृष्णस्य पाद पद्मम प्रसीदतु. भगवान ही हमारी बुद्धि को प्रेरणा देते हैं. क्यारेक આપણે આમ આંખ બંધ કરેલા હોઈએ, જપ કરતા હોઈએ, ધ્યાન કરતા હોઈએ, પ્રભુની સેવામાં તલ્લીન થઈ જતા હોઈએ અને અચાનક તમારા મનમાં કે હૃદયમાં કોઈક વિચાર પેદા થઈ જાય. કોન્શિયસલી તમે ક્યારે પણ એનો વિચાર પણ ન કર્યો હોય અને એકદમ તમારા મનમાં આમ કોઈક આમ વિચાર આવે, એનું નામ પ્રેરણા. તમારા હૃદયના તાર આમ હલવા લાગે, અંદરથી એક પ્રકાશ થવા લાગે. ઈશ્વર કંઈક તમને કહી રહ્યો છે એવી તમારામાં લાગણી પ્રગટ થવા લાગે. આ પ્રેરણા છે. અને આવી જ્યારે પ્રેરણા થાય ત્યારે પ્રભુ તમારા પાસે કંઈક કરાવવા માંગે છે. હું ઘણીવાર પૂજનીયા જીજી સાથે બેસતો અને એ મને જ્યારે કહેતા અમુક વસ્તુ કે એમને જે કોઈ પણ માનવતાના કાર્યો કર્યા, પછી એ ભૂકંપ વખતનું કાર્ય હોય, સુનામી વખતનું કાર્ય હોય, અનેક પ્રકારની હોનારતો વખતે એમને જે કાર્યો કર્યા હોય, કઈ વિચારેલું ન હોય કે આપણાથી થશે નહીં થાય, પણ સહજ પ્રેરણા. ઠાकुरજી આમ નિર્દેશ કરતા હોય, तुम ये करो, मैं तुम्हें आज्ञा दे रहा हूं और ये तुम्हारे द्वारा ही होगा,
तुम आगे बढ़ते जाओ, मैं तुम्हारे साथ हूं. એમ જ્યારે જ્યારે કોઈ પણ સત્કાર્ય આપણાથી થાય, છેલ્લા 15 વર્ષમાં વિવાહોના માધ્યમથી પણ જે કોઈ પણ કાર્યો થયા હશે, વિશ્વમાં હવેલી બાંધવાના કાર્ય હોય, માનવતાના કાર્ય હોય, સામાજિક કાર્ય હોય કે આવા મોટા મહોત્સવના કાર્ય હોય, શરૂઆતમાં આપણને લાગે જ્યારે પ્રેરણા થાય ને ત્યારે આમ પાછું થોડુંક ડબલ માઇન્ડ પણ થાય. આ પ્રેરણા તો થઈ છે પણ આ સાકાર કરવું બહુ કઠિન છે. આ કેમ શક્ય બનશે? આ પોસિબલ નથી. પણ જ્યારે આવા વિચારો આવે ને ત્યારે વળી પાછું પેલા પ્રેરણાનું ચિંતન કરીએ કે વ્રજરાજ કુમાર, આ તારો વિચાર થોડો છે, આ તો પ્રભુની પ્રેરણા છે. અને એમ જીજીને પણ આવી પ્રેરણા થતી. અને જ્યારે આવી પ્રેરણાઓ આપણને થાય તે વખતે બસ આપણે એક કદમ આગળ વધીએ ને ઠાકોરજી 10 કદમ સામે ચાલીને આપણને લેવા આવી જાય અને એ કાર્યને પરિપૂર્ણ કરે. તો હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવ, આખો વૈશ્વિક મહોત્સવ, પ્રેરણા મહોત્સવ, શરૂઆતમાં આપણને એમ લાગ્યા કઠિન છે, પણ આપોઆપ 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 બધું ગોઠવાતું એવું જાય ત્યારે આપણને આમ વિશ્વાસ બેસી જાય, ના આપણે કરવાવાળા નથી, આ તો પ્રભુનો મનોરથ છે અને પ્રભુ પોતાના સામર્થ્ય બલથી જ આને પરિપૂર્ણ કરતા હોય છે. તો સબસે પહેલે પ્રેરણા. કોઈ પણ કાર્ય કરવાની તમને પ્રેરણા થાય, પણ યાદ રાખજો જ્યારે કોઈ સારી પ્રેરણા થાય ને ત્યારે વિશ્વાસ રાખજો પોતાના જાત પર અને પ્રભુ પર. ડગમગી નહીં જતા. ઘણા વળી પાછા ડગમગી જાય, આપણાથી આ બધું થોડું થાય, આપણે ના કરી શકીએ, પહેલા જ ના પાડી દે એટલે પછી બીજો સ્ટેપ જ ના આવે. ક્યારે પણ આ નહીં થાય અને આ નથી શક્ય, આ નહીં થઈ શકે, આ ના 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 શબ્દને તમારા ડિક્શનરીમાંથી આ પ્રેરણા મહોત્સવના 9 દિવસ પછી કાઢીને જજો. અગર તમારા હૃદયના અંદર કોઈ સારી ભાવના પેદા થઈ અને તમારું કોઈ વિઝન છે, કોઈ લક્ષ્ય છે, કંઈક તમે કરવા માંગો છો સમાજ માટે, ધર્મ માટે, માનવતા માટે, રાષ્ટ્ર માટે, તમારી સંસ્થા માટે, કર્મ માર્ગના અંદર પણ તમે કદાચ તમારા વ્યવસાયમાં આગળ વધતા હો કે તમારા કોઈ કાર્યક્ષેત્રમાં આગળ વધતા હો, ક્યાંય પણ આ નહીં થઈ શકે, આ શબ્દ જ પ્રોગ્રેસ રોકે છે. અધ્યાત્મ ક્ષેત્રના અંદર પણ નહીં થઈ શકે. આપણે તો છે ને સેવા કરી જ ના શકીએ ને આપણું કામ નહીં, કેમ ન કરી શકે? પ્રભુ કૃપા કરે તો શું ન થાય? આપણે ભાવ એવો રાખીએ કે ભલે અત્યારે કદાચ કોઈ સમય સંજોગ અનુસાર મારાથી નથી નિભી રહી સેવા, પણ મને ચોક્કસ વિશ્વાસ છે મારા પ્રભુ પર કે એ જે દિવસે કૃપા કરશે હું ચોક્કસ એમની સેવા, એમની ભક્તિ કરી જ શકીશ. આ પોઝિટિવિટી એ કર્મ માર્ગમાં જરૂર છે, જ્ઞાન માર્ગમાં જરૂર છે અને ભક્તિ માર્ગમાં પણ જરૂર છે. ત્રણેય માર્ગોના અંદર સકારાત્મકતા જોઈએ. ના શબ્દ ન જોઈએ, હા શબ્દ જોઈએ. જે ના 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 કરે, દરેક વસ્તુને નકારે, એને નાસ્તિક કહેવાય. જે હા 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 કરે, દરેક વસ્તુને સ્વીકારે, એને આસ્તિક કહેવાય. आस्तिकता वो स्वीकारने में है, नास्तिकता वो नकारने के अंदर है. हाँ, દરેકનો હાથી સ્વાગત કરી. તો પ્રેરણા, જ્યારે કોઈ પ્રેરણા આ 9 દિવસમાં આ ના શબ્દને મગજમાંથી કાઢી નાખજો. અહીંયાથી આપણે ઉર્જા લઈને જવાનું છે, અહીંયાથી આપણે શક્તિ લઈને જવાનું છે, અહીંયાથી આપણે ભક્તિ લઈને જવાનું છે, અહીંયાથી આપણે આપણી શરણાગતિને પ્રભુના શ્રી ચરણારવિંદોમાં દ્રઢ કરીને જવાનું છે. આપણી શ્રદ્ધા વધારે પરિપક્વ બનીને જાય. ના શબ્દ કાઢી નાખજો. કેટલાય લોકો મેં એવા જોયા છે, અમે તો સત્સંગમાં બેસીએ જ નહીં, અમારાથી તો 5 મિનિટ બેસાય નહીં. વળી પાછા એમના વાઈફ કે અમારા ઘરવાળા છે ને એમના તો પગમાં ચક્કર છે.
એ તો એક જગ્યાએ બેસી જ ન શકે. અને એવા કેટલાય દાખલાઓ આપણે જોયા છે કે કથા સત્સંગમાં અરે બહાર પેલા ખાલી સ્કૂટર પર મૂકવા આવ્યા હોય કોઈક યુવાન પોતાના માતા પિતાને, અને 2 શબ્દ એના કાનમાં એ કથાના પડી ગયા હોય, અને પછી 7 દિવસ એને રજા મૂકી દીધી હોય. એવા એ કેટલા યુવાનો છે, એવા કેટલા પતિ પરમેશ્વરો છે કે જે લોકોના પગમાં ચક્કર હતા તો પણ એ લોકો અચલ થઈને કથામાં બેઠા રહ્યા. નહીં થઈ શકે કોઈ પણ વિષયમાં ના નહીં. હા, કંઈક ખોટું કરો તો ચોક્કસ ના, એમાં હા ના જોઈએ. આ ઊંધું થાય છે. એને વ્યસન કરવું હોય તો ના, હા. સત્સંગ કરવું હોય તો ના. ખોટું કરવામાં અધુનાવૃત્તિ છે હમણાં જ, અને સત્સંગ કરવામાં કાલે. એમાં એ મુદત પાડે. કોઈ પણ સત્કર્મ કરવામાં અધુનાવૃત્તિ રાખીએ. આજથી જ, હમણાં જ, રાઈટ નાવ, રાઈટ અવે. એક 75 વર્ષના વૃદ્ધને મેં કીધું કે હવે તમારી ઉંમર 75 વર્ષની થઈ ગઈ, હવે તમે એકદમ સમર્પિત થઈ જાઓ ધર્મના અંદર, સંપ્રદાયના અંદર, પ્રભુના અંદર, અને 8-9 કલાક બસ હવે ઠાકોરજીની સેવામાં અથવા ધર્મ પ્રચાર કાર્યમાં લાગી જાઓ. ના, 75 વર્ષ પછી પણ હજી નિવૃત્તિ નથી આવતી. 75 વર્ષ પછી પણ હજી આ મોહમાયા છૂટતી નથી. 75 વર્ષ પછી પણ હજી પોતાના જાતને આમ આપી દેવાની ભાવના પેદા નથી થતી. અરે ઘણું ભોગવી લીધું, સંસાર પણ ભોગવાઈ ગયું. હવે જે 2-5 વર્ષો પ્રભુએ આપ્યા હોય, હવે સંપૂર્ણ રીતે પ્રભુ કાર્યમાં અમે અમારા જિંદગીને આપી દઈએ, અમારા જીવનને ન્યોછાવર કરી દઈએ અને અમારું આત્મકલ્યાણ કરી દઈએ. આ ભાવના હજી પ્રગટ થતી નથી, કારણ કે પેલું ના વચ્ચે આવે છે. આ ના એટલું બધું ડેન્જરસ છે. ના એટલે પછી હોપ ને પૂર્ણ વિરામ. તો પ્રેરણા આ પહેલું પી છે. બીજું પી એ પ્રેમ છે. તમને જે પ્રેરણા થઈ હોય, જે કાર્ય કરવાની, એને પ્રેમ કરો. તમારા કાર્યને જો તમે પ્રેમ નહીં કરો, તમે ભક્તિ માર્ગમાં આગળ વધો છો તો ઠાકોરજીને પણ નિષ્કામ પ્રેમ, સ્વાર્થ વગરનો પ્રેમ, મેવા વગરની સેવા, કોઈ પણ પ્રકારની માંગણી વગરની ભક્તિ, અને કર્મ માર્ગમાં તમે આગળ વધતા હો તો પણ તમારા લક્ષ્યને પ્રેમ કરો. બહુ આનંદ આવશે. लक्ष्य को प्रेम करो. तुम्हें जो करना है उसको प्रेम करो. तुम जो कर रहे हो उसको प्रेम करो. तुम्हारा जो कर्तव्य है उसको प्रेम करो. तुम्हारा जो दायित्व है उसको प्रेम करो. उसमें फिर आलस नहीं. એને પ્રેમ કરો. જો એની મજા બદલાઈ જશે, જો એની દૃષ્ટિ બદલાઈ જશે, તમને એવી મજા આવવા લાગશે. વાહ! પ્રેમ એ બીજું પીચ. આપણે બધા સમસ્યાઓમાં એટલા ઉલઝેલા હોઈએ છીએ કે પછી આપણે આપણા કામને પ્રેમ નથી કરી શકતા. ભક્તિમાં એવું થાય, પેલા સેવા કરવા બેઠા હોય અને પછી કંઈક ને કંઈક એના જીવનમાં એટલા ટેન્શન્સ ચાલતા હોય, કંઈ ને કંઈ ઇશ્યુઝ ચાલતા હોય, કંઈક ને કંઈક સમસ્યા ચાલતી હોય. સમસ્યા વગરનું જીવન ક્યાં છે? સમસ્યા તો જીવન કા એક અંગ હૈ, એ તો રહેશે જ. નાવડી સમુદ્રના અંદર ચલાવી હશે તો મોજાઓ તો આવશે જ. એમ સમસ્યા વગરનું જીવન ન હોઈ શકે. સમસ્યાને લાઇટલી લો, એના સોલ્યુશન માટેના પ્રયાસ કરો, પણ તમારું જે ગંતવ્ય સ્થાન છે એમાં ફોકસ્ડ રહો. હું તમને એક સરસ દાખલો આપું કે આપણે જ્યારે પ્લેનની મુસાફરી કરતા હોઈએ કે ટ્રેનની કરતા હોઈએ, પ્લેનનો દાખલો લઈએ તો સમસ્યાના પણ લેવલ્સ હોય છે. લેવલ 1, લેવલ 2, લેવલ 3, લેવલ 4, લેવલ 5. જેમ પેલું કેન્સરમાં સ્ટેજીસ હોય ને, સ્ટેજ 1, સ્ટેજ 2, સ્ટેજ 3, સ્ટેજ 4, તો એના લેવલ છે. હવે તમે પ્લેનના અંદર ગયા તો સૌથી પહેલા સિક્યોરિટી ચેકિન આવ્યું. એમાં કદાચ બહુ લાઈનોમાં તમારે ઊભા રહેવું પડે, એટલે તમને લાગે આ એક સમસ્યા છે, કંટાળો આવે.
વળી પાછું કંઈક પેલું સામાનમાંથી કંઈક નીકળે ને ખોલાવે એટલે પાછું તમને કંટાળો, આ કઈ પાછી સમસ્યા થઈ. મોડું થતું હોય અને પેલો ખોલાવે, વળી પાછા તમે પ્લેન સુધી પહોંચો અને એમાં પ્લેનમાં તમે બેઠા અને બાજુમાં કોઈ એવો મહાપુરુષ આવીને બેઠો તગડો, ઓહો હો હો, આમ 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 થઈ જવું પડે તમારે. હાથ મૂકવાની જગ્યા ના હોય, કારણ કે પહેલા હાથ મૂકી લીધા હોય અને એમાંય પાછી જો વચલી સીટ આવી. હવે આ બધી સમસ્યાઓનો આપણે પાર કરતા જઈએ, પણ એ કેમ આપણે સ્વીકારીએ છીએ? કારણ કે આપણું ફોકસ ડેસ્ટિનેશન પર છે. મારા માટે આ બધી નાની નાની સમસ્યાઓ કરતા મારા માટે મને જ્યાં પહોંચવું છે એ વધારે અગત્યનું છે, અને એ પહોંચ્યા પછી જે મને સુખની પ્રાપ્તિ થવાની છે એ મારા માટે વધારે અગત્યનું છે. એટલે લક્ષ્ય તરફ જ્યારે તમારું બિંદુ થઈ જાય છે ત્યારે એ નાની નાની જે સમસ્યાઓ છે એ સમસ્યાઓ પછી તમને બહુ તમારા મનને ઇફેક્ટ કરતી નથી, કારણ કે લક્ષ્ય તમારું નક્કી છે કે પહોંચવું છે ગમે તે રીતે. આ બધું તો જોવાઈ જશે. બીજી સમસ્યાનું લેવલ કે તમે ફ્લાઇટમાં ચડ્યા, ફ્લાઇટ લેન્ડ થઈ ગયું ને બેગ આવી નહીં. ત્રીજું લેવલ, ફ્લાઇટ જ ચૂકી ગયા. ચોથું લેવલ સમસ્યાનું, તમારે જવું ક્યાંક હતું ને પહોંચી ક્યાંક બીજે ગયા. જાના था कहीं और पहुंच कहां गए. ઘણીવાર ઇમરજન્સી લેન્ડિંગ થઈ જાય. મેં બહુ વર્ષો પહેલા મારી એક કથામાં આ પ્રસંગ કીધેલો, અમેરિકાનો, જેક્સનવિલનો. અમેરિકામાં 2 જેક્સનવિલ છે, એક ફ્લોરિડામાં અને એક કેરોલિનામાં. અને મારી ટેક્સાસના જ કોઈ સિટીથી ફ્લાઇટ હતી. મારે જવાનું હતું જેક્સનવિલ. હવે અમારે તો છેલ્લા ટાઈમ સુધી બધી હડબડી ચાલ્યા કરે, દોડધામ દોડધામ દોડધામ. અને ટ્રાવેલ એજન્ટે ઘોટાડો કર્યો, પાછા અમારા સાથે જે લોકો હતા એને ઘોટાડો કર્યો, અને પ્લેન ઉડ્યું અને લેન્ડ થયું. અને મારો તો નિયમ, પ્લેન ઉડે એટલે મારું તો હું તો સૂઈ જ જાઉં સીધો. અને પછી સીધું આમ ધડધડ ધડધડ પેલો અવાજ આવે એટલે આંખ ખુલી અને પેલું અનાઉન્સ થયું, વેલકમ ટુ જેક્સનવિલ, નોર્થ કેરોલિના. એટલે મેં બાજુવાળાને પૂછ્યું, આ નોર્થ કેરોલિના, ફ્લોરિડા જેક્સનવિલ નહીં? એ કે ના ના, ધીસ ઇઝ નોર્થ કેરોલિના. હવે બોલો કેવી સમસ્યા. મને લેવા બધા ત્યાં પહોંચી ગયા અને હું પહોંચી ગયો ત્યાં જ્યાં કોઈ વૈષ્ણવ જ નહીં. હવે આ તો મોટી સમસ્યા. સમસ્યા લેવલ 4. ક્યાં કરો? પછી વાયા કોન્ટેક્ટથી કોઈક લેવા આવ્યું મને 2 કલાક પછી. પછી એમના ઘરે હું ગયો. એટલા સારા ભાઈ હતા, એને આજે હું પહેલા દિવસે યાદ કરું છું, કારણ કે એ મારી 4થા લેવલની સમસ્યામાં બિચારાએ મારી મદદ કરી હતી. એવા સારા ભાઈ. એ ભાઈએ નવું ઘર બાંધેલું, અને નવા ઘર બાંધ્યા પછી એમના ભગવાનના મંદિર સામે એને આમ દિલથી પ્રાર્થના કરતા હતા રોજ, હે ભગવાન, આવા નાના ટાઉનમાં કોઈ ગુરુ આવતા નથી, પ્લીઝ મેં નવું ઘર બાંધ્યું છે, કોઈ ગુરુને અહીંયા મોકલી આપ. મેં ભાઈને કીધું, તમે આ પ્રાર્થના કરી, ભગવાને મને આખું ડાયવર્ઝન આપી દીધું. સમસ્યાના જુદા જુદા લેવલો હોઈ શકે, પણ અગર આપણું ગંતવ્ય નક્કી છે તો પછી એ સમસ્યા આપણા માટે કોઈ માયને રાખતી નથી. કારણ કે આપણે ઢગલે ને પગલે હંમેશા એક વિચાર એ જ કરતા હોઈએ છીએ કે ઈશ્વર મારા સાથે છે, ઈશ્વરની કૃપા મારા સાથે છે, અને એ જે કરશે એમાં આપણું હિત હશે. કદાચ એમાં આપણને એમ લાગ્યું સમસ્યા આપણા માટે છે પણ બીજા માટે વરદાન રૂપ હતી, તો ઘણીવાર આપણા જીવનમાં કદાચ કંઈક એવું થાય છે એ કદાચ બીજા માટે સારું પણ હોઈ શકે, અને આપણા માટે કદાચ કંઈક ખોટું પણ હોય એવું આપણને લાગે છે, પણ લાંબા ગાળે ક્યાંક ઈશ્વર આપણા માટે સારું કરવા માંગે છે. એ ઈશ્વરની ઈચ્છાને, ઈશ્વર પર હંમેશા વિશ્વાસ રાખીને, પોઝિટિવિટી ડેવલપ કરીને હંમેશા સકારાત્મકતાથી જો આપણે જીવનને જીવતા રહીએ, પ્રેમ કરતા રહીએ. તમે જે કરો એને પ્રેમ કરો. પ્રેમ કરવો આ બહુ મોટો સિદ્ધાંત છે.
તમારા જીવનમાં તમને અદ્ભુત શાંતિનો અનુભવ થશે. તો પ્રેરણા, પ્રેમ. ત્રીજું પરમાર્થ. પરમાર્થ માટે કાર્ય કરો, ભગવાનની પ્રસન્નતા માટે કાર્ય કરો, પ્રભુને ખુશ કરવા માટે કાર્ય કરો. પ્રેરણા, પ્રેમ, પરમાર્થ, પુરુષાર્થ. પુરુષાર્થ વગર તો કંઈ થાય જ નહીં. છેક સુધીનો પુરુષાર્થ, થાકવો નહીં, હારો નહીં, અધવચ્ચે છોડો નહીં. लगे रहो, डटे रहो, भले आपको थोड़ा स्ट्रगल आए, वही तो तप है. तप कोने कहेवाय? अधवच्चे छोड़ी दो એને તપ ન કહેવાય, પણ તપ્યા કરો, તપ્યા કરો, તપ્યા કરો, તપ્યા કરો, કષ્ટને સહન કર્યા કરો. અને એમ કરતા કરતા તપી તપી તપીને તમે સોનું બની જાઓ, ત્યારે તમે મૂલ્યવાન થાવ જીવનના અંદર. કન્સિસ્ટન્ટલી તમારા એફર્ટ્સને કરતા રહો, કરતા રહો, કરતા રહો, કરતા રહો, કરતા રહો. પુરુષાર્થ, પછી પરોપકાર, પછી પ્રસન્નતા, પ્રસન્નતાપૂર્વકનો પુરુષાર્થ, પછી પરિપક્વતા. કાચો પુરુષાર્થ નહીં, પરિપક્વ પુરુષાર્થ. હાફ હાર્ટેડ શોટ મારો ને ક્રિકેટમાં, આઉટ થઈ જવાય. પણ આમ દિલો જાન સાથે, પરિપક્વતા સાથે, સોલિડિટી સાથે, સ્ટ્રોંગનેસ સાથે, પોતાના પર ને પ્રભુ પર વિશ્વાસ સાથેનો પુરુષાર્થ, પરિપક્વતા. અને છેલ્લે પ્રતીક્ષા. ધીરજના ફલ મીઠા. હમણાં ને હમણાં બધું થઈ જાય, અત્યારે ને અત્યારે બધું થઈ જાય, ઉતાવળ ન ચાલે. કર્મ માર્ગ હોય, જ્ઞાન માર્ગ હોય કે ભક્તિ માર્ગ હોય, કોઈ પણ માર્ગમાં ધીરજ તો રાખવી જ પડશે. ધૈર્ય બલ તો હોવું જોઈએ. તિતિક્ષા બલ, પ્રતીક્ષા બલ. અને આ 9P, આ 9 દિવસના ગ્લોબલ હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવમાંથી આપણે પ્રાપ્ત કરીને જવાના છે. છેલ્લો પી એ પ્રભુ કૃપાનો પી છે. આ બધું હોય પણ જો ભગવાનની કૃપા ન હોય તો કંઈ જ ન થઈ શકે. કારણ કે જીવ પોતે પોતાના સાધનથી કંઈ જ કરી શકતો નથી. એ સામર્થ્ય તો પ્રભુનું જ હોય છે. એને એમ લાગે કે હું કરું છું. હમણાં શોભાયાત્રામાં એક ભાઈને હું જોતો હતો. સરસ શોભાયાત્રા મજાની ચાલતી હતી, ઓટો મોડ પર હતી. અને પછી ભાઈ મારા આગળ ઊભા હતા, આમ ઊંધા થઈને. ઊંધા એટલે મને આમ ફેસિંગ, અને આમ કરે પેલા ઘોડાને, કમ કમ કમ. પછી કે આમ 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 આમ. મને લાગ્યું ભાઈ, આ ઘોડાને ભાઈ ચલાવે છે? તો ઘોડાને તો પેલો ઘોડા ગાડીવાળો ચલાવે છે. પણ એ ભાઈ આમ એવું બધી એક્શન મારા સામે કરતો હતો. મેં કીધું આ સરસ એન્ટરટેનમેન્ટ છે. એટલે પછી એને એમ લાગતું તો આ આખા શોભાયાત્રાનો સંયોજક હું જ છું. આ બધું ડાયરેક્ટર, આઈ એમ ધ ડાયરેક્ટર ઓફ ધીસ હોલ શોભા. આમ આમ કરે, પછી આમ આમ કરે. વાહ, મેં કીધું જબરું કામકાજ છે. એ ભાઈ ખોટું નહીં લગાડતા, જ્યાં બેઠા એ ઘડીનો આનંદ છે. પણ ઘણીવાર આપણને એમ લાગતું હોય કે આ આપણે કરીએ છીએ, આમ આમ આપણે કરીએ એટલે પેલો ઘોડો આપણા ઈશારે ચાલે છે. એ તો આમે ચાલતો જ તો આગળ, તમે તો ખાલી એને આમ આમ કરો છો. એ તો ચાલતો જ તો. मूल में प्रभु की कृपा के बिना हम में कोई सामर्थ्य प्रकट नहीं हो सकता है. और इसलिए 9मुं पी એ પ્રભુ કૃપાનું પી છે. અને પ્રભુ કૃપા કરે ત્યારે સૌથી પહેલા પોતાની પ્રસન્નતાથી એ શું આપણને ભેટ આપે, એનું નામ છે સત્સંગ. ભગવાન બહુ જ આપણા પર પ્રસન્ન થયા હોય એમ અગર આપણને લાગે કે બહુ પ્રસન્ન થયા છે, એવું ક્યારે થાય? જ્યારે સત્સંગમાં રુચિ પ્રગટ થઈ જાય. અહીંયા કેટલા યુવાનો બેઠા છે. યુવાનો પણ બધા આજે આટલું ચાલ્યા. અહીંયા આગળ કેટલા બધા યંગસ્ટર્સ ઉત્સાહપૂર્વક બેઠા છે. આ કૃપા છે. આપ સૌ અહીંયા આટલી મોટી તાદાદમાં બેઠા છો, આ કૃપા છે. આગળવાળા ઉપર પણ ભગવાનની કૃપા છે. પણ આ પાછળ દૂર 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 સુધી મને તો એન્ડ જ નથી દેખાતો, માથા પણ નથી દેખાતા. ધોળાવાળ તો દૂરની વાત છે.
એન્ડ સુધી લોકો બેઠા છે જે અહીંયાથી દેખાતું જ નથી. આ લોકો પણ આ કથા મંડપની એક મોટી શોભા છે. તો ભગવાનની કૃપા થાય ત્યારે સત્સંગની પ્રાપ્તિ થાય. જન્મ જન્મના પુણ્યનો જ્યારે ઉદય થાય ત્યારે ભગવાન આપણને સત્સંગ આપે અને એ સત્સંગના માધ્યમથી જ્યારે આપણા હૃદયના અંદર હરિ ગુરુ ને વૈષ્ણવની સેવા કરવાની પ્રેરણા પ્રગટ થાય અને એ સેવા કરતા 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 જ્યારે જેમ જેમ આપણા હૃદયના અંદર ભગવદ પ્રેમ રૂપી એ ઝરણું વહેવા લાગે, સમજી લેજો એ કૃપાનું ફલ એ પ્રાપ્ત થઈ ગયું છે. કારણ કે ભગવાનમાં પ્રેમ જન્મવું બહુ કઠિન છે. એમનેમ સેવા થશે, પ્રેમ નહીં જન્મે. નૃણામ જન્મ સહસ્ત્રેણ ભક્ત્યા પ્રીતિર્હિ જાયતે કલૌ ભક્તિ ભક્ત્યા કૃષ્ણ પુરઃસ્થિતિ. કેટલાય જન્મો પછી, સહસ્ત્ર જન્મો પછી આ કલયુગના અંદર કેવલ ભક્તિ જ એક એવું સાધન છે જેનાથી ભગવાન શ્રી કૃષ્ણ આપણા સામે આપણા હૃદયમાં ઉપસ્થિત થઈ જાય છે. પણ જન્મ જન્મ પછી આ ભગવદ પ્રેમ આપણામાં પ્રગટ થતો હોય. પ્રિયજનો, ભક્તિ પ્રગટ થવી બહુ કઠિન છે, પ્રેમ પ્રગટ થવું બહુ કઠિન છે.